લક્ષ્મીપુરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ હેઠળ 5.66 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચનાથી વડોદરા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફરિયાદીઓની ખોવાઈ ગયેલી અથવા તો ગુમ થઈ ગયેલી ચીજવસ્તુ અથવા તો સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં કે જે રિકવર કરવામાં આવ્યા હોય પોલીસ દ્વારા તે આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી અને મૂળ માલિકોને પરત સોંપવામાં આવે છે। તે જ અંતર્ગત લક્ષ્મીપુરા પોલીસ દ્વારા પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 21 જેટલા મોબાઈલ ફોન કે જે પોલીસ દ્વારા ગુમ થઈ ગયેલા અથવા તો ચોરી થઈ ગયેલા હોય અને શોધી કાઢવામાં આવ્યા હતા, જે મૂળ માલિકોને આ કાર્યક્રમ થકી પરત સોંપવામાં આવ્યા અને સાથે જ સાયબર ફ્રોડના લગભગ 1,56,000 જેટલી રકમ કે જે પોલીસે રિકવર કરી હોય તે પણ 6 જેટલા અરજદારોને પરત સોંપવામાં આવી છે। આ રીતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5.66 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા મૂળ માલિકોને સોંપાયો છે।